અપડેટ પર નજર કરીશું। વાત ખેડાની, જ્યાં મહેમદાબાદમાં આરોગ્ય વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ વધુ એક કર્મચારીએ પોલ ખોલી છે। અરેરી આરોગ્ય કેન્દ્રના CHO ફોરમકુમાર પરમારે ગંભીર આક્ષેપ લગાવ્યા। 3જી ફેબ્રુઆરીથી રજા પર ઉતરી અને વિદેશમાં સ્થાયી થયા કર્મચારી પોતાની વાત રજૂ કરવા પીડિત કર્મચારી વિદેશથી ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા છે। જિલ્લા આરોગ્ય વિભાગમાં અધિકારીઓના ત્રાસથી કર્મચારીઓ પરેશાન છે અને દલીલ કરવા પર ટ્રાન્સફર કરી દેવાની પણ ધમકી મળતી હતી। બદલી રોકવા માટે અધિકારીઓ દ્વારા રૂપિયાની ઉઘરાણી કરાતી અને સાથે આરોગ્ય વિભાગમાં ચાલતી આ તાનાશાહી અને ભ્રષ્ટાચારથી ખળભળાટ મચી ચૂક્યો છે। તો આપણી સાથે વિદેશથી આપણી સાથે ફોરમકુમાર પરમાર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે ફોરમભાઈ। પરંતુ અત્યારે જે આક્ષેપો થઈ રહ્યા છે, જે રીતે હેરાનગતિ થતી હતી, સમગ્ર કઈ સ્થિતિ તે વખતે જોવા મળી અને આપે અનુભવી છે? ગઈકાલે જે પ્રોબ્લેમ થયો CHO ને તેજસ પટેલ ને, એમાં એમણે પ્રૂફ પણ આપ્યું કોઈ બેંકનું। એમાં 30,000 થી 50,000 રૂપિયા સુધીની માંગણી કરવામાં આવી ટ્રાન્સફર ને રોકવા માટે। બરાબર, એક સાઈડે આપણી સરકાર એવું કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત છે, ભ્રષ્ટાચાર મુક્ત ભારત છે। ખેડા જિલ્લામાં આરોગ્યમાં કોઈ પણ અધિકારી જિલ્લામાંથી વિઝિટમાં આવે, વિઝિટમાં આવ્યા પછી કોઈ પણ તમારી ભૂલ કાઢે, નાની એકદમ નાની કેમ ભૂલ ના હોય, તમારી ભૂલ નીકળે એટલે બસ તમને એક જ તમારું ટ્રાન્સફર એવી જગ્યાએ કરીશું જ્યાંથી તમારા ઘરથી 100 કિલોમીટરની તમે અપડાઉન મીન્સ કે નહીં કરી શકો, ત્યાં તમે ઘરે નહીં રહી શકો। બરાબર, રાઈટ। અને જ્યારે પછી દરેક જગ્યાએ એમના એક માણસ છે CDHO સાહેબના, દરેક જગ્યાએ ત્યાંથી ફોન આવે કે તમારી ટ્રાન્સફર રોકવા માટે તમારે 30,000, 50,000, 70,000, 1 લાખ આપવા પડશે। જે હમણાં જ આપણે હાલમાં જ જોયું, જે બેનને એક્સેપ્ટ કર્યું હતું, એમનો જે વિડીયો વાયરલ થયો। સારું કહેવાય કે થોડા ટાઈમમાં એક તેજસભાઈ દ્વારા એમનો વિડીયો વાયરલ થયો। તેજસભાઈનો વિડીયો, ચલો હું માનું છું કે તેજસભાઈ નશો કર્યો છે। એક ન્યૂઝ ચેનલમાં મેં જોયું, એમાં હેડિંગ હતું કે નશો કરેલો છે કે નહીં CHO દ્વારા। બરાબર, જો આટલી મોટી તકલીફ હોય, થોડા વર્ષ પહેલા 2 થી 3 વર્ષ પહેલા એક નર્સ બેન દ્વારા સ્યુસાઇડ કરવામાં આવ્યું હતું। બરાબર, એને જેમ તેમ કરીને એને અત્યારે કઈ એ ટોપિક છે જ નહીં, જાણે કઈ થયું જ નથી। રાઈટ, ના કોઈ ઇન્વેસ્ટિગેશન થયું કે ના કોઈ રીઝન થયું, ખબર નહીં કેમ આવું થાય છે। બરાબર, એક આરોગ્ય કર્મચારી બીજાની આરોગ્યની સંભાળ રાખે છે, જે પોતાની સંભાળ નથી રાખી શકતો। આ બધા કેટલા લોકો આની અંદર જોડાયેલા? યસ, કેટલા લોકો આની સાથે જોડાયેલા છે? કારણ કે એક પૂરી સિન્ડિકેટ છે કે પછી જે તમામ જે અધિકારીઓ ત્રાસ આપી રહ્યા છે? આપે કીધું કે જ્યાં જઈએ ત્યાં આગળ તેમના કોઈને કોઈ માણસો હોય છે। સાહેબ, એમનું ઉપરથી નીચેથી લઈને ઉપર સુધી લિંક ચાલતી હોય છે। ધારો કે હું છું, મને કહેવામાં આવ્યું કે આવું કઈ હોય તો મને અપડેટ કરો। રાઈટ, મેનેજમેન્ટ નીચેથી હું જ કરું છું કે મને તમે 50,000 આપો, હું તમારું ટ્રાન્સફર અટકાવી દઈશ। રાઈટ, એમાંથી 10%, 5% મારે, બીજા મારે ઉપર આપવાનું। બિલકુલ। તમે કેટલા સમયથી સાહેબ હાલમાં યસ જી 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 તમે કેટલા સમયથી બહાર છો અને સાથે જ તમારી સાથે આ અનુભવ ક્યારે થયા હતા? મારે એકચ્યુઅલી 3 મહિના થયા। હું આની પહેલા 2 વખત તો ફરવા જ ગયો હતો, બટ અત્યારે મારું હવે રિટર્ન આવવાનો કોઈ પ્લાન છે નહીં આ બધું જોતા। રાઈટ, કેમ કે જોબ પર ગયા હોય, લાસ્ટ ટાઈમે હું જ્યારે રશિયા ગયો હતો ફરવા એઝ અ ટુરિસ્ટ, રાઈટ, ત્યારે મારામાં ત્યાંથી સેન્ટર પરથી ફોન આવ્યા હતા કે આપણે એક પોલિટિકલ પાર્ટીને પર પર્સન 500 રૂપીસ આપવાના છે, જો તમે નહીં આપો તો એનું તમારા ઉપર એક્શન લેવાશે। બરાબર, અને મેં જ્યારે પૂછ્યું કે તમને આ ઓર્ડર ક્યાંથી મળ્યો, પોલિટિકલ પાર્ટીને આરોગ્યવાળા પેમેન્ટ કેમ આપે, પાર્ટી ફંડ આરોગ્યવાળા કેમ આપે? આરોગ્યના થ્રુ એ પોલિટિકલ પાર્ટી થોડી ચાલે છે। તો ત્યારે મને જવાબ મળ્યો કે જિલ્લામાંથી આપવાનું કીધું છે કમ્પલસરી, જો તમે નહીં આપો
તો તમારી પર એક્શન લેવાશે અને તમને છૂટા પણ કરી શકાશે અથવા તો બીજી કોઈ જગ્યાએ તમારું ટ્રાન્સફર કરાશે. અને ટ્રાન્સફર એવી જગ્યાએ કરે છે, એક્ઝામ્પલ કે હું પ્રોપર નડિયાદનો છું, નડિયાદથી છું, તો મારું ટ્રાન્સફર એવી જગ્યાએ કરશે લાઈક ગળતેશ્વર છે, કપડવન છે, આવી જગ્યાએ તમારું ટ્રાન્સફર કરીશું. બસ આવી ખુલ્લી ધમકી. બિલકુલ બિલકુલ. એટલે આવી રીતે મીડિયા ચેનલ, એક પ્રાઇવેટ મીડિયા ચેનલમાં બી આ થોડા સ્ક્રીનશોટ એના આવ્યા હતા અને વાયરલ થયા હતા. વિધિન 10 મિનિટ્સની અંદર જે રિલીઝ થઈ ગયો હતો આખો વિડીયો, આખા ન્યૂઝ રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. બરાબર. એટલે આ રીતે એક હેરાનગતિ થતી હોય છે. બિલકુલ. ફોરમમાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.